ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નેસડા ગામમાં પિતરાઈ બહેનની હત્યાનો મામલો બહાર આવ્યો છે। જી હા, ગામમાં રહેતા વિક્રમ અને મનુ નામના બે પિતરાઈ ભાઈઓએ પોતાની પિતરાઈ બહેનનું ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યું હતું। આ ઘટના બાદ આરોપીઓએ ચોરી છુપે અગ્નિ સંસ્કાર કરી દીધો હતો। બાદમાં ફરિયાદ થતા સમગ્ર મામલો બહાર આવ્યો। ઉના પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા છે અને ટૂંક સમયમાં કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવશે। આ ઘટનાએ વિસ્તારમાં ચકચારી મચાવી છે। ગુનો દાખલ થયો ત્યારે આપણે બીએનએસની કલમ 103(1) એટલે કે મર્ડર અને 54 એટલે મદદગારી એ પ્રમાણેનો ગુનો દાખલ કરેલો, પરંતુ તપાસ દરમિયાન એવું જણાવેલું છે કે આ ગુનો આચરવામાં આ એક બંને આરોપીઓએ એક ગુનાહિત કાવતરું રચી અને પૂર્વ નિયોજિત ગુનાહિત કાવતરું છે એ આધારે કલમનો પણ કાવતરાની કલમ પણ ઉમેરવામાં આવી છે। સાથે સાથે જે લાશને કોઈપણ જાતની જાણ કર્યા સિવાય અગ્નિદાહ આપી દેવામાં આવે છે અને અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે છે। એ બાબતે પણ પુરાવાના ભંગને પણ કલમનો ઉમેરો